પોરબંદરના બગવદર સબ ડિવિઝન હેઠળના કિંદરખેડા ગામથી વીજ લાઇનના વાયરો બદલી નવા કોટેડ વાયરો લગાડવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. પોરબંદરના બગવદર સબ ડિવિઝન હેઠળ આવતા તમામ ગામોમાં વડાપ્રધાન મોદીની પહેલથી સમગ્ર ભારતમાં લાગુ કરાયેલા રિવેમ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ એટલે કે RDSS યોજના હેઠળ 11.45 કરોડ રૂપિયાના ખર્ચે 11 kVની 145 કિલોમીટર લાંબી તમામ વીજ લાઇનોના વાયરો બદલીને નવા કોટેડ વાયરો લગાવવાના કામનો પ્રારંભ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કિંદરખેડા ગામથી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું છે કે આગામી 2 મહિનાની અંદર વાયરો બદલવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, જેના કારણે આ વિસ્તારમાં વીજ ફોલ્ટની સમસ્યા દૂર થશે અને કોટેડ વાયરો હોવાથી અકસ્માતની શક્યતા લગભગ શૂન્ય બનશે. સાથે જ બાગ બગીચા ઉપરથી પણ વાયર પસાર થતા હોય તો પણ ઝાડ કટિંગની આવશ્યકતા નહીં રહે. આ યોજનાની શરૂઆત અત્યારે જ્યોતિગ્રામ યોજના હેઠળની વીજ લાઇનોના વાયર બદલવાથી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આપણે પ્રયત્ન કરશું કે કૃષિ વીજ કનેક્શનના વાયરો પણ રિપ્લેસ કરવામાં આવે. તેઓએ ખેડૂત ભાઈઓ અને ગ્રામજનોને વિનંતી કરી હતી કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ ફોર્મ અચૂક ભરે અને પોતાના ખેતરમાં કે ઘર ઉપર સૌર ઉર્જા પેનલ લગાવી આ યોજનાનો લાભ અચૂક પ્રાપ્ત કરે. આ સ્કીમમાં 2 કિલોવોટ સુધીનો સૌર ઉર્જા પેનલ લગાવવા માટે લગભગ 65,000 રૂપિયા જેટલી સબસિડી મળવાપાત્ર છે. તેમજ 2 કિલોવોટ કરતાં વધારે કેપેસિટીવાળો સૌર ઉર્જા પેનલ લગાવીએ તો લગભગ 78,000 રૂપિયા જેટલી સબસિડી મળે છે. આ સૌર ઉર્જા પેનલ લગાવવાથી આપણું વીજ બિલ તો શૂન્ય જ થશે, સાથે વધારાની વીજળી આપણે PGVCLને આપીએ તો પ્રતિ યુનિટ 2.25 રૂપિયાના ભાવે આવક પણ થશે. કાર્યક્રમમાં PGVCLના અધિકારીઓ, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.